નમસ્તે વાલી મિત્રો, આજે આપણે સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના પ્રથમ રાઉન્ડ એટલે કે રાઉન્ડ 1ના પરિણામ અને ત્યારબાદની એડમિશન પ્રક્રિયા વિશે વિગતવાર વાત કરીશું, જેની આપણે સૌ ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા। એ સીઈટીનું સૌથી પહેલાં રિઝલ્ટ આવ્યું, માર્ક જોયા, પછી આપણે જે પણ પ્રોસેસ હતી આગળની એ બધી જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરાવી, શાળા પસંદગી કરી અને શાળા પસંદગી થઈ ગયા પછી આપણે સૌ જેની સૌથી વધારે રાહ જોઈ રહ્યા હતા એ અપડેટ આજે આવી ગઈ છે। સીઈટી પ્રથમ રાઉન્ડ જાહેર શાળા અને સ્કોલરશિપ ફાળવણી એટલે કે તમે જે શાળાઓ પસંદ કરી હતી એ શાળાઓમાંથી તમારા બાળકને કઈ શાળા મળવાની છે અથવા કઈ શાળા મળી છે એની જે અપડેટ આવવાની હતી એ મિત્રો આવી ગઈ છે। હવે આમાં જે છે આજની જે અપડેટ છે એમાં ખાસ મહત્ત્વની કઈ કઈ બાબતો વિશેની માહિતી છે તો આપ સૌ જાણો છો એમ અગાઉ જણાવ્યા પ્રમાણે કે આજની જે અપડેટ છે એ ખાસ તમે જે શાળાઓ પસંદ કરી હતી એમાંથી કઈ રક્ષાશક્તિ સ્કૂલમાં તમારા બાળકને એડમિશન મળ્યું છે અથવા તમારા બાળકને કઈ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળામાં એડમિશન મળ્યું છે, કઈ એકલવ્ય શાળાઓમાં એડમિશન મળ્યું છે કે તમે જે પસંદ કર્યું હતું એમાંથી તમારા બાળકને સ્કોલરશિપ માટેની જે પસંદગી કરી છે તમે એના માટે અપ્રુવલ મળી ગયું છે કે નહીં, કે એ ફાઇનલ થઈ ગયું છે કે નહીં, તે માટેની મહત્ત્વની અપડેટ છે। ઠીક છે મિત્રો, તો આજની જે અપડેટ છે ખૂબ મહત્ત્વની છે, અંત સુધી જોડાયેલા રહેજો। સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું। તો સીઈટી વિદ્યાર્થી યોજના ફાળવણી 2026-27 એલોટમેન્ટ લેટર રાઉન્ડ 1 ડાઉનલોડ એટલે કે આ જે લેટર છે એ ડાઉનલોડ કરવાનું છે તમારે। તમારા બાળકને કઈ શાળામાં એડમિશન મળ્યું છે તેની એક એનરોલમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનું છે અને ત્યારબાદ તે લેટર જે ડાઉનલોડ કરશો તમે જે પીડીએફ ડાઉનલોડ કરશો એમાં જ તમને બધી માહિતી મળી જવાની છે। ઠીક છે મિત્રો, તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી બેઝડ જે પણ યોજનાઓ છે, જે પણ સ્કીમ છે એમાં મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓને ઓનલાઈન સિસ્ટમ દ્વારા પસંદ કરેલી યોજનાની અગ્રિમતાના આધારે શાળા અથવા સ્કોલરશિપ યોજનાની નીચે મુજબ સ્કીમ ફાળવણી કરવામાં આવી છે, જેના પ્રવેશપત્ર હવે આપ ડાઉનલોડ કરી શકશો। જેમાં સૌથી પહેલાં જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ, જ્યારે તમે શાળાઓ પસંદગી કરી હશે ત્યારે તમને ખબર હશે કે તમે જ્ઞાનશક્તિ સિલેક્ટ કરી છે, તમે સ્વામી વિવેકાનંદની જે સ્કૂલો છે એ સિલેક્ટ કરી છે, કે પછી તમે મોટાભાગની જે અગાઉ જણાવ્યા પ્રમાણે રક્ષાશક્તિ સ્કૂલો વાલીઓએ ખૂબ પસંદ કરી હતી એ પ્રમાણે કે ઘણા બધા વાલી મિત્રો જે હતા એમને રક્ષાશક્તિ સ્કૂલ પસંદ કરી હતી। ઠીક છે મિત્રો, તો રક્ષાશક્તિ સ્કૂલ, આ સિવાય એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ એટલે કે એઆરએસ, ત્યારબાદ ઘણા બધા એવા વાલીઓ હતા કે જેમને જ્ઞાનશક્તિ મેરિટ સ્કોલરશિપ યોજના એટલે કે જેમને સ્કોલરશિપ માટે પણ એપ્લાય કર્યું હતું। તો બધી માહિતી જે છે તે એના માટેની નવી અપડેટ આવી ગઈ છે। વિદ્યાર્થીઓ શું કરવાનું છે, તો સૌથી પહેલાં તો જે પણ વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરેલું છે, જે પણ વિદ્યાર્થીઓ શાળા પસંદગી માટે એપ્લાય કરેલું છે એમને આ જે વેબસાઇટ છે GSSYGujarat.in GSSYGuj.in વેબસાઇટ પર જઈ જેમ આપણે અગાઉ લોગિન કરતા હતા એ પ્રમાણે સૌથી પહેલાં લોગિન કરવાનું છે। લોગિન કર્યા બાદ તમારું એક પ્રવેશપત્ર ડાઉનલોડ થશે અને એ પ્રવેશપત્ર ખાસ મિત્રો એ પ્રવેશપત્ર જે ડાઉનલોડ થાય છે એ તમારે તમારા બાળકનું કઈ શાળામાં એડમિશન મળ્યું છે એના આધારે એ જે લેટર આવ્યું છે એમાં જે પણ માહિતી આપી છે ધ્યાનથી વાંચી અને 4/5/2026 સુધીમાં પ્રવેશ સુનિશ્ચિત કરવો જરૂરી છે। એટલે તમારે 5મા મહિનાની 4મી તારીખ 4/5 સુધીમાં તમારે એડમિશન લઈ લેવાનું છે। જે પણ વિગત આપી છે બધી વિગત ક્યાં જોવા મળશે તમને, તો તમારું જે લેટર જે પ્રવેશપત્ર ડાઉનલોડ કરશો તમે વેબસાઇટ પર જઈને એમાંથી તમને બધી માહિતી મળી જશે। ઠીક છે મિત્રો, હવે એલોટમેન્ટ લેટર એટલે કે એ કેવું હશે, પ્રવેશપત્ર કેવું હશે, તો પ્રવેશપત્ર કંઈક આવું હશે જેમાં તમારા બાળકનું નામ હશે, એની આઈડી હશે, એની જન્મ તારીખ હશે, રક્ષાશક્તિ સ્કૂલ કઈ શાળામાં એને કઈ શાળા જે મળી છે ને એનું નામ તમને અહીંયા ખાસ દર્શાવેલું હશે। ઠીક છે મિત્રો, તો એ જરા ધ્યાન રાખજો અહીંયા કે તમારા બાળકને કઈ શાળામાં એડમિશન મળ્યું છે એ તમને ક્યાં જોવા મળશે, તો તમને અહીંયા જોવા મળશે। એનું એડ્રેસ, એ શાળાનું એડ્રેસ પણ અહીંયા આપેલું હશે। આજે હાલમાં હું તમને બતાવી રહ્યો છું એક શાળાનું એક બાળકનું વોટ્સઅપ દ્વારા આવેલું જે માહિતી છે એમને મને મોકલ્યું હતું કે સર મારા બાળકને આ શાળામાં એડમિશન મળી ગયું છે, તો એનું જ જે પ્રવેશપત્ર છે એ મેં ઉપયોગ કર્યો છે। ઠીક છે મિત્રો, અગત્યની નોંધ, જે મિત્રોને આજે ડાઉનલોડ થઈ જાય છે પત્રક, એ પત્રક ડાઉનલોડ કર્યા બાદ તમારે જે પણ માહિતી આપેલી છે ધ્યાનપૂર્વક વાંચવાની છે, જે પણ ડોક્યુમેન્ટ કીધા છે બધા ડોક્યુમેન્ટ ભેગા કરી લેવાના છે અને આ બધું ભેગું કર્યા પછી
4-5 તારીખ સુધીમાં એટલે કે 5મા મહિનાની 4મી તારીખ સુધીમાં તમારે જે પણ શાળા તમને મળેલી હોય, તમારા બાળકને જે શાળામાં એડમિશન મળ્યું હોય અને તમે તમારા બાળકનું ભવિષ્ય એ જ શાળામાં બનાવવા માગો છો, તમે તમારા બાળકને એ જ શાળામાં ભણાવવા માગો છો, તો તમારે એ શાળામાં જઈ ડોક્યુમેન્ટ જમા કરાવી અને એડમિશન પાક્કું કરાવી લેવાનું છે. રેડી મિત્રો? ખાસ સૂચનાઓ કે જે મિત્રોને રક્ષાશક્તિ સ્કૂલ માટે વિદ્યાર્થીઓએ સિવિલ સર્જન દ્વારા મેડિકલ ફિટનેસ ટેસ્ટ કરાવ્યા બાદ જ પ્રવેશ મેળવી શકશે. એટલે તમારે અહીંયા જે બાળકોને રક્ષાશક્તિ શાળાઓમાં એડમિશન મળ્યું છે એમના મિત્રોએ ખાસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ખાસ કઢાવી લેવાનો છે. મેડિકલ ફિટનેસ ટેસ્ટ કરાવી લેવાનો છે. ત્યાંથી એક સર્ટિફિકેટ મળશે. એ સર્ટિફિકેટ તમે જ્યારે શાળામાં આપશો ત્યારે તમને એડમિશન મળશે. ઠીક છે? તો રક્ષાશક્તિ સ્કૂલ્સ માટે જે વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે તેવા વિદ્યાર્થીઓએ સિવિલ સર્જન દ્વારા મેડિકલ ફિટનેસ ટેસ્ટ કરાવ્યા બાદ જ પ્રવેશ મેળવી શકાશે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ પસંદ થયેલા વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં લોગિનમાં બેંક ડિટેલ્સ અને ધોરણ 6ની શાળાની વિગત દાખલ કરવાની વ્યવસ્થા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે જે મિત્રોની સ્કોલરશિપ પસંદગી થઈ ગઈ છે, મતલબ જે વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ મળવાપાત્ર છે એ વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં લોગિનમાં બેંક ડિટેલ્સ નાખવાની આવશે. ત્યારે તમે બેંક ડિટેલ્સ નાખી અને ધોરણ 6ની કઈ શાળાઓ છે એ શાળાઓની વિગત દાખલ કરવાની રહેશે. એટલે ત્યારબાદ તમે આગળની પ્રોસેસ કરી શકશો. એટલે તમારે અત્યારે નિશ્ચિંત રહેવાનું છે, ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. જે વિદ્યાર્થીઓ રેસિડેન્શિયલ સ્કૂલ માટે પસંદ થયેલા છે એવા વિદ્યાર્થીઓએ તારીખ 4/5/2026 સુધી શાળા સમય દરમિયાન પ્રવેશ મેળવી લેવો અનિવાર્ય છે. ઠીક છે? આ તારીખ પછી જો તમે આ તારીખ સુધી જો પ્રવેશ નથી લેતા તો આ તારીખ પછી આપનો પ્રવેશ રદ ગણાશે અને અન્ય કોઈ રજૂઆત માન્ય રાખવામાં આવશે નહીં. આની તમારે ખાસ ધ્યાન લેવાનું છે વાલી મિત્રો. ઠીક છે? તો જે ચાર તારીખ આપી છે તમને 5મા મહિનાની, એ 4 તારીખ સુધીમાં તમારે બધાએ તમારું જે બાળકને જે શાળામાં એડમિશન મળ્યું છે એ પ્રવેશપત્ર ડાઉનલોડ કરી લેવાનું છે. એની બધી માહિતી વાંચી લેવાની છે. એમાં કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એ બધા ડોક્યુમેન્ટ વાંચી લેવાના છે. આ સિવાય તમારે જે પણ શાળામાં એડમિશન મળ્યું છે તમારા બાળકને એ શાળામાં જઈ અને એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું છે. ઠીક છે? રાહ જોશો નહીં તો પછી તમારું એડમિશન કેન્સલ થઈ શકે છે. આ જે માહિતી છે, આ યોજના છે, એને સંબંધિત વધુ માહિતી માટે તમારે gssy.in સાઇટ પર ચેક કરતા રહો. આ વેબસાઇટ છે. જો તમને આ વેબસાઇટમાં કેવી રીતે ચેક કરવું છે એ નથી સમજ પડતી તો તમે હાલમાં જે યુટ્યુબ ચેનલ પર આ વિડીયો જોઈ રહ્યા છો એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો પણ આ યોજનાને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં આ યુટ્યુબ ચેનલ પર મળી રહેશે. ઠીક છે મિત્રો? સાથે સાથે તમે થંબનેલમાં મારો નંબર જોયો હતો, એ નંબર પર પણ તમે જોશો, એ નંબર પર સંપર્ક કરશો, મને વોટ્સઅપમાં મેસેજ કરશો તો આને લગતી જે પણ માહિતી છે બધી માહિતી હું તમને મોકલી આપીશ. વાલી મિત્રો, ખાસ આપ સૌને એ જણાવી દઉં કે ઘણીવાર એવું બને છે કે સીઈટી, નવોદય કે કોઈ મહત્ત્વની તારીખ જે પરીક્ષાઓ હોય એ મહત્ત્વની તારીખ જતી રહે અથવા તો સાચી માહિતી સમયસર વાલી મિત્રો સુધી પહોંચતી નથી, વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચતી નથી. આ જ સમસ્યાના ઉકેલ માટે મેં ખાસ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોને ઉપયોગી બની શકે અને સાચી માહિતી આપ સૌ સુધી ઝડપથી પહોંચી શકે તે માટે આપણી પોતાની એક એપ્લિકેશન બનાવી છે. આ એપ્લિકેશનનું નામ છે અનિલ સર ક્લાસીસ. આ માત્ર એક એપ્લિકેશન નથી પણ ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે એક ડિજિટલ માર્ગદર્શક આવનાર સમયમાં સાબિત થશે. પરંતુ તમારે બધાએ આ એપ્લિકેશન સાથે જોડાવાનું છે. આ એપ્લિકેશનનો લોગો કંઈક આવો હશે જે તમે પ્લે સ્ટોરમાં જોઈ શકશો. આ એપના મુખ્ય ફાયદાઓ એ છે કે તમને કોઈ પણ ગુજરાતની કોઈ પણ નવી જાહેરાત હશે, કોઈ પણ બાળકોના ભવિષ્યને લગતી કોઈ પણ માહિતી હશે તો સમયસર મળી રહેશે. નવોદય, સીઈટી કે એકલવ્યની પરીક્ષાની નાની મોટી જે પણ અપડેટ હશે એ સૌથી પહેલાં તમારા ફોન પર મળી રહેશે. જો તમારા બાળકો 1 થી 10 ધોરણમાં અભ્યાસ કરે છે તો એમના માટે સ્પેશિયલ મટીરિયલ અને ટેસ્ટ સિરીઝ પણ આપણી જ આ એપ્લિકેશનમાં આપણે ધીમે અપલોડ કરવાના છીએ, જેથી કરી અને તમને જે પણ નાના મોટા લાભ છે એ સમયસર મળતા રહે. ઠીક છે મિત્રો? તો આ જે સીઈટીનો પ્રથમ રાઉન્ડ આવ્યો છે, જાહેર થયો છે, એમાં તમારે તમારા બાળકનું સૌથી પહેલાં તો પ્રવેશપત્ર ડાઉનલોડ કરી લેવાનું છે. પ્રવેશપત્ર ડાઉનલોડ કર્યા પછી એની જે નીચેની વિગતો છે એ ધ્યાનપૂર્વક વાંચી લેવાની છે. એ વિગતો વાંચ્યા પછી તમારા બાળકને જે શાળામાં એડમિશન મળ્યું છે, જે શાળામાં એડમિશન કન્ફર્મ થયું છે, જો તમે એ શાળામાં તમારા બાળકને એડમિશન લેવા માંગો છો અને આગળનો જે ધોરણનો અભ્યાસ છે એ જો તમે એ શાળામાં કરાવવા માંગો છો તો તમારે 4 તારીખ પહેલાં જે તારીખે અથવા 4 તારીખ પહેલાં જે પણ શાળામાં જવાનું થાય એ શાળામાં જઈ
રૂબરૂ મુલાકાત કરી ડોક્યુમેન્ટ જમા કરાવી અને એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું છે. ઠીક છે મિત્રો, આશા રાખું છું આ વિડીયોમાં તમને આજની જે અપડેટ હતી એના વિશેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. આ સિવાય કોઈ પણ અન્ય માહિતી જોઈતી હોય, તમારે કંઈ પણ માહિતી જોઈતી હોય તો તમે આ જે આપણો મોબાઈલ નંબર છે, મોબાઈલ નંબર પર વોટ્સઅપમાં મેસેજ કરશો. તમારા જે પણ પ્રશ્નો હશે એનું સંપૂર્ણ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. આ જે એપ્લિકેશન છે આપણી, એની લિંક વોટ્સઅપની કોમેન્ટ બોક્સમાં અને આપણું જે આ જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં પણ મૂકેલી છે. ત્યાંથી ક્લિક કરી અને તમે સીધા આપણી સાથે એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. અને હા, ખાસ તમારા બાળકને કઈ શાળામાં એડમિશન મળ્યું, કઈ જગ્યાએ એડમિશન મળ્યું એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.